નમસ્કાર દોસ્તો, હાલ એક મુન્દ્રામાં બાળક ગુમ થયું હતું. એને શોધવા માટે અમે નીકળ્યા હતા અને માલિકની મહેરબાનીથી કહેવાય ને કે વડાલા, ગુંદાલા અને ભદ્રેશ્વરના યુવાનો મહેનતથી છોકરો તો મળી ગયો. પણ તો એક વિશેષ કિસ્સો પણ મારી સામે આવ્યો છે. અહીં જે હોટલના માલિક છે, આ રંગોલી હોટલ છે અને બહુ સેવાભાવી છે. આજે છોકરો અમને મળ્યો ત્યારે એ આમની મહેનતથી જ મળે છે. પરંતુ હવે એક કિસ્સો મને બીજો સામે આવ્યો છે. આ બાળક જે ઉભો છે, આ બાળક ઘરથી નીકળી ગયો છે. અંદાજિત 9 મહિના થયા છે, મારા 7-8 મહિના થયા છે. હાલ આ હોટલમાં છે અને આ સેવાભાવી વ્યક્તિ છે, એમને રાખ્યો છે. પરંતુ બાળકને અમે પૂછ્યું છે તારું એડ્રેસ શું છે, તો એ અમને ભાગલપુર કરીને કહે છે. પરંતુ આપણે જાણીએ એ જે વ્યક્તિ છે જેને આ બાળકને રાખ્યું છે એમની સાથે વાત કરી. શું નામ છે છોકરાનું? કઈ રીતે અમે એને કાળુ ભાઈ બોલાવીએ છીએ ને મારી પાસે રહે છે. ખાઈ પીને કેટલા મહિના છે તમારી પાસે? 7 મહિના ઉપર થઈ ગયો છે. એની પરિસ્થિતિ શું હતી? અને તારે એની પાસે પરિસ્થિતિ એવી હતી કે સાવ સમજો ને પગ બધા સડી ગયા હતા, ગુમડા થઈ અને હાથે માથે બધું કાંદા પડી ગયા હતા. કેમ કે જેમ તેમ લકડ્યો એટલે આઈને અમે રાખ્યો અને કપડા પહેલા આવ્યો તારે 5 થી 6 જોડ તો પેન્ટ પહેરેલા હતા અંદર પહેરેલા. હા, અને 6-7 શર્ટ પહેરેલા હતા અને ગુટકા તમાકુ ખાલી પડી ગયો. ખાલી પડી ગયો અને થેલાની અંદર બધી જેવા કપડા તૂટેલા ફૂટેલા વાસણ ને આ તે બધું હતું એ પાસે. એ બધું ફેંકાવડાવી અને નવા કપડા લઈ આવ્યા, પહેરાવીને તમારી પાસે અત્યારે તમે રાખ્યું તમારી સેવા ભાવી. હવે આ વિડીયો મિત્રો આપ કદાચ નિહાળતા હશો, તમને કદાચ આ છોકરાને તમે ઓળખતા હશો, તો તમે આ એડ્રેસ જે છે આપનું એડ્રેસ આપી દો. ક્યાં આવ્યું છોકરો? આપણું એડ્રેસ છે મુન્દ્રા તાલુકા વડાલા ગામ, રેલવે ફેક્ટરીની બાજુમાં રંગોલી રેસ્ટોરન્ટ હોટલ. સોશિયલ મીડિયાના પ્રયાસથી આપણે સૌ મહેનત કરીએ કે આ દીકરો એના ઘરે પહોંચી જાય, એના મા બાપ સુધી પહોંચી જાય. કારણ કે એક માને જયારે વીતેલી ક્ષણો, કારણ કે 9 મહિના એની મા જયારે પેટમાં દીકરાને રાખતી હોય છે, એની શું વેદના હોય છે એ માં સમજી શકે છે. એટલે આ દીકરો આપણે સોશિયલ મીડિયાના માધ્યમથી આ વિડીયો વધુમાં વધુ શેર કરો અને વધુમાં વધુ તમે જો ઓળખતા હો તો એ અમને કોમેન્ટમાં પણ જાણ કરશો. કારણ કે આ દીકરો અહીં આવી ગયો છે તો આપણે મહેનતથી, આપણે સૌની મહેનતથી આ દીકરો યોગેશ ઘરે પહોંચી જાય.